નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? પ્રીવિયસલી આપણે વોલ્ટ એફિશિયન્સીના ઘણા બધા એક્ઝામ્પલ જોયા. હવે ટ્રાન્સફોર્મર ચેપ્ટરના જીટીયુમાં પૂછાયેલા એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. બરાબર છે? ટ્રાન્સફોર્મર ચેપ્ટરમાં જીટીયુમાં કયા એક્ઝામ્પલ પૂછાય છે એ આપણે વન બાય વન જોઈશું. વન બાય વન એક એક સ્ટેપથી સોલ્વ કરીશું અને એક્ઝામ્પલ તમને સમજાય એ રીતે સમજાવવાની ટ્રાય કરી છે. બરાબર છે? તો મારું નામ છે હર્ષદ ભાખર ને વેલકમ ટુ ટુડે સેશન. આજે આપણે જીટીયુમાં પૂછાયેલા ટ્રાન્સફોર્મર ચેપ્ટરના 7 માર્કમાં કયા એક્ઝામ્પલ પૂછાય છે એ જોઈએ. બરાબર છે? હવે જીટીયુમાં તમને ક્વેશ્ચન થાય કે ગુજરાતીમાં રકમ આપી હોય કે ઇંગ્લિશમાં. જીટીયુમાં બંને રીતે એક્ઝામ્પલની રકમ આપેલી હશે ક્વેશ્ચન પેપરમાં. બરાબર છે? આ ઓક્ટોબર નવેમ્બર 2002 માં પૂછાય. બરાબર છે? તો હવે જોઈએ કે 150 કેવીએ ટ્રાન્સફોર્મર 150 કેવીએ ટ્રાન્સફોર્મર છે. એની એફિશિયન્સી 98% છે એટ ફૂલ લોડ યુનિટી પાવર ફેક્ટર. બરાબર છે? 98% full load unity power factor. Copper losses are twice than the iron losses at full load. ફૂલ લોડ ઉપર કોપર લોસ કેટલા છે? આયરન લોસ થી ડબલ છે એટલું કહી દીધું. ફૂલ લોડ કોપર લોસીસ એન્ડ આયરન લોસીસ. ફાઇન્ડ ફૂલ લોડ કોપર લોસીસ and iron losses. Also calculate kVA loading at which efficiency is maximum. kVA MVA at maximum efficiency આપણે ઇક્વેશન જોયું હતું ને પ્રીવિયસ લેક્ચરમાં, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે? તો હવે જોઈએ કે કઈ રીતે ફાઇન્ડ કરશું. તો આપણને પહેલા તો આપી શું દીધું? આપ્યું શું છે? કેવીએ 150 કેવીએ આપેલા છે. 98% યુનિટી પાવર ફેક્ટર ઉપર એફિશિયન્સી ફૂલ લોડ ઉપર આપેલી છે. WC બરાબર 2WI. બરાબર છે? આ ત્રણ વસ્તુ આપેલી છે. તો કે કેવીએ ફોર મેક્સિમમ એફિશિયન્સી આ ગોતવાનું કીધું છે. બરાબર છે? આ વસ્તુ આપણને ગોતવાની કીધી છે. તો આપણને ખબર જ હશે યુનિટી પાવર ફેક્ટર ઉપર કુલ લોડ આઉટપુટ કેટલું થાય? તો કે કેવીએ ઇન્ટુ કોસ 51. હવે યુનિટી પાવર ફેક્ટર છે એટલે કોસ 51 ની વેલ્યુ 1. યુનિટી પાવર ફેક્ટર ઉપર કેવીએ કેટલા આપેલા છે? 150 કેવીએ. તો કેટલા ફૂલ લોડ આઉટપુટ કેટલું થશે? 150 કિલો વોટ જેટલું. બરાબર છે? આ ક્લિયર. યુનિટી પાવર ફેક્ટર ઉપર ફૂલ લોડ આઉટપુટ એનું ઇક્વેશન શું થશે? કેવીએ ઇન્ટુ કોસ 5. કેવીએ કેટલા છે? 150 આપી દીધા છે. હવે યુનિટી પાવર ફેક્ટર છે એટલે પાવર ફેક્ટર કોસ 5 ની વેલ્યુ 1 છે. તો શું થશે? 150 કિલો વોટ. બરાબર છે? આ થઈ ગયું. હવે આના પછી ફૂલ લોડ ઇનપુટ બરાબર શું થશે? ફૂલ લોડ ઇનપુટ બરાબર આઉટપુટ ના છેદમાં એફિશિયન્સી. આ કેના ઉપરથી મેળવું? તો એફિશિયન્સી બરાબર આઉટપુટ ના છેદમાં ફૂલ લોડ ઇનપુટ. ફૂલ લોડ ઇનપુટ આઉટપુટ આપણી પાસે છે, એફિશિયન્સી આપણી પાસે છે, તો મેળવવાનું શું છે? ફૂલ લોડ ઇનપુટ. તો એ આઉટપુટ આપણું કેટલું છે? 150 કિલોવોટ. એફિશિયન્સી કેટલી છે? 98% છે. એને નોર્મલ ડિજિટમાં કન્વર્ટ કરીએ એટલે 0.98. તો આનું ફૂલ લોડ ઇનપુટ કેટલું થશે? 153.6 કિલોવોટ. આપણે એફિશિયન્સી ઉપરથી ઇનપુટ મેળવ્યું છે. બરાબર. ફૂલ લોડ લોસ બરાબર શું થશે? ફૂલ લોડ લોસ બરાબર ઇનપુટ માઇનસ આઉટપુટ. આ ક્લિયર છે તમને? ફૂલ લોડ લોસ બરાબર શું થશે? ઇનપુટ. હવે તમે ઇનપુટ 153 આપ્યું, આઉટપુટ મળે છે 150, તો બાકીનું વધ્યું એ ક્યાં જાય? તો કે ફૂલ લોડ લોસ થાય. ફૂલ લોડ લોસ બરાબર શું થશે? ઇનપુટ માઇનસ આઉટપુટ. તો ઇનપુટ કેટલું છે? 153.06 માઇનસ 150. તો ફૂલ લોડ લોસ કેટલો થશે? 3.06 કિલો વોટ. બરાબર છે? આ થશે ફૂલ લોડ લોસ. બરાબર. હવે પછી જે જોઈએ, હવે ફૂલ લોડ લોસ બરાબર આયરન લોસ પ્લસ કોપર લોસ. બરાબર છે? હવે તમને એક કન્ડિશન આપી દીધી. કુલ લોસ બરાબર શું થશે? બે પ્રકારના લોસીસ થાય, તમને ખબર જ છે ટ્રાન્સફોર્મરમાં. એક આયરન લોસ થાય, એક કોપર લોસ થાય. બરાબર છે? આયરન લોસ ને કોપર લોસ બે ટોટલ લોસીસ તમને ખબર છે કેટલા? 3.06. પરંતુ અહીં એક વધારાની કન્ડિશન રકમમાં એ આપી છે કે તમારા આયરન લોસ કરતા ફૂલ લોડ કોપર લોસ ડબલ છે. એટલે કે પેલા આયરન લોસ WI લખો તો WC ની વેલ્યુ શું થશે? 2WI. બરાબર છે? WC ની વેલ્યુ 2WI. આના ઉપરથી શું મળશે? આના ઉપરથી WI બરાબર શું થશે? આ 2 + 1 3WI થશે.
WI બંનેમાંથી કરતા બનાવીએ તો 3.06 ડિવાઇડેડ બાય 3 તો આન્સર આવશે 1.02 કિલોવોટ. બરાબર છે. આ આપણને મળ્યા છે આયરન લોસીસ WI જે આપણને કીધા હતા મેળવવાના. બીજું એની સાથે શું કીધું હતું? કોપર લોસીસ. કોપર લોસીસ બરાબર આમાં કન્ડિશન શું આપી કે આયરન લોસીસ થી એ લોસ ડબલ છે. તો કે આ તમારી પાસે આયરન લોસ છે મલ્ટીપ્લાઈડ બાય 2 તો એ શું થશે? કોપર લોસ. બરાબર છે. માટે મહત્તમ કે એફિશિયન્સી માટેના કેવીએ બરાબર શું થશે? તમને લાસ્ટમાં એક ઇક્વેશન ધાર્યું હતું કે મેક્સિમમ એફિશિયન્સી માટેના કેવીએ શું થશે? તો કે ઈ કેવીએ કેટલા થાય? તો કે ફૂલ લોડ કેવીએ સ્ક્વેર રૂટ ઓફ WI ડિવાઇડેડ બાય WC. આ ઇક્વેશન આપણે થિયરીમાં જોઈ લીધું છે. પ્રીવિયસ લેક્ચરમાં ઘણા બધા ઇક્વેશન જોયા. એના ઉપરથી જ આ એક્ઝામ્પલ છે. બરાબર છે. અહીં સુધી તો તમને આવડી જશે. પરંતુ આ ઇક્વેશન યાદ રાખવું ખાસ જરૂરી છે. એટલા માટે જ્યારે લેક્ચર લેતો હતો ત્યારે પણ મેં ભાર આપીને કીધું હતું કે આ લેક્ચર ધ્યાન રાખવો ખાસ જરૂરી છે. બરાબર છે. માટે મેક્સિમમ એફિશિયન્સી માટેના કેવીએ કેટલા થશે? તો કે ફૂલ લોડ કેવીએ સ્ક્વેર રૂટ ઓફ WI છેદમાં WC. તો ફૂલ લોડ કેવીએ કેટલા છે? તો 150 સ્ક્વેર રૂટ ઓફ શું છે? WI તો કે 1.02 છેદમાં 2.04. બરાબર છે. તો કે મેક્સિમમ એફિશિયન્સી માટેના કેવીએ શું થશે? 106.6 કેવીએ. બરાબર છે. આ એક્ઝામ્પલ એકદમ ઈઝી છે. તમારે આમાં કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવાની થતી નથી. આ તમારો આન્સર છે. બરાબર છે. આ તમારો આન્સર છે. બરાબર. હવે તમને આ એક્ઝામ્પલમાં ક્યાંય પણ પ્રોબ્લેમ ના આવે એટલા માટે એકવાર રિવિઝન કરી લઈએ. બરાબર છે. તો પેલા કેવીએ આપ્યા તો પેલા શું કરવાનું? કેવીએ ઇન્ટુ cos phi. બરાબર છે. એના ઉપરથી આઉટપુટ મળશે. આઉટપુટ અને એફિશિયન્સી તમારી પાસે છે તો આઉટપુટ અને એફિશિયન્સી ઉપરથી ઇનપુટ મળશે. ઇનપુટ માઇનસ આઉટપુટ કરશું એટલે લોસીસ મળશે. લોસીસમાં તમારી પાસે એક કન્ડિશન આપી કે WI ના છેદમાં WC કરશો તો શું થશે? WC તો WI મળશે આયરન લોસીસ. એના પરથી કોપર લોસીસ એના ડબલ થશે. દરેક દાખલામાં એવું નથી હોતું મિત્રો. આ તો આ એક્ઝામ્પલમાં શરત મૂકેલી છે એટલે હોય છે. તો મેક્સિમમ એફિશિયન્સી માટેનું ઇક્વેશન તમને આવડે છે. બરાબર છે. એકદમ ઈઝી છે મિત્રો. એકવાર લખી અને આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરશો એટલે તમને આવડી જશે. બરાબર છે. હવે આ એક્ઝામ્પલમાં કઈ એટલું બધું ખાસ નવું નથી. બરાબર છે. આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો આ મે જૂન 2003 માં પૂછાઈ ગયેલો છે. બરાબર છે. એ યુનિવર્સિટી આ ક્વેશ્ચન્સમાં છે. The no load current of a single phase transformer. કેટલું છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર નો નો લોડ કરંટ? 5 એમ્પિયર છે. At a 0.3 પાવર ફેક્ટર લેગિંગ when connected to. હવે એ કનેક્ટ કોને દ્વારા થાય છે? તો કે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સપ્લાય દ્વારા કનેક્ટ થાય ત્યારે એનો નો લોડ કરંટ 5 એમ્પિયર છે. I1 કહીએ અને પાવર ફેક્ટર 0.3 લેગિંગ છે. બરાબર છે. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. If number of turns on the primary winding is 400. હવે અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ N1 આપેલા છે. કેટલા? 400. ફાઇન્ડ ધ કોર લોસીસ એન્ડ RMS વેલ્યુ ઓફ ફ્લક્સ ઇન ધ કોર. બરાબર છે. આ જ એનું ઇક્વેશન છે. આ એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે. તો આપણે સૌથી પહેલા રકમનું 70% વિવરણ કરી લઈએ, ઇન્ટરપ્રિટેશન કરી લઈએ એટલે એમાં જ એનો જવાબ હોય. બરાબર છે. તો પેલા વોલ્ટ કેટલા આપ્યા? 230. ફ્રીક્વન્સી કેટલી છે? 50. I0 5. બરાબર છે. cos phi 0.3 અને N1 400 આપેલા છે. હવે મેળવવાનું શું કીધું તમને? મેળવવાનું શું કીધું? કોર લોસીસ અને મેક્સિમમ ફ્લક્સ. આ વસ્તુ તમારે મેળવવાની છે. બરાબર છે. આ વસ્તુ મેળવો એટલે કોર લોસીસ નું ઇક્વેશન તો તમને યાદ જ હોય. V1 I0 cos phi. કોર લોસીસ V1 I0 cos phi 0 એટલે કે નો લોડ ઉપર. તો V1 ની વેલ્યુ કેટલી છે? 230. I0 5 એમ્પિયર અને cos phi 0.3 લેગિંગ. બરાબર છે. એટલે કોર લોસીસ કેટલા થશે? 345 વોટ. એકદમ ઈઝી છે મિત્રો. બીજું કાંઈ નહીં, ખાલી કોર લોસીસ નું ઇક્વેશન યાદ આવવું જોઈએ. બાકી બધું રકમમાં આપી દીધેલું છે. V આપેલા છે, ફ્રીક્વન્સી F આપેલી છે, I0 આપેલા છે, cos phi 0 આપેલા છે,
N1 અત્યારે યુઝ કરવાના નથી, બરાબર છે. કોર લોસીસ માટે N1 ની કાંઈ જરૂર નથી. કોર લોસીસ બરાબર શું છે? V1 I0 cos ∅0. V1 230 આપેલા છે, ફ્રીક્વન્સી આપણે જરૂર નથી, I0 5 એમ્પિયર છે, cos ∅0 0.3 છે, બરાબર છે. મિત્રો આની સાથે સાથે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરતા જાઓ તો એકદમ ઈઝી પડશે, બરાબર છે. આ એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. હવે તમને શું કે ગોતવાનું કીધું? ફ્લક્સ ગોતવાનું કીધું. હવે ટ્રાન્સફોર્મરના કયા ઇક્વેશનમાં ફ્લક્સ આવે? તો કે EMF ઇક્વેશનમાં ફ્લક્સ આવે. શું આવે? તો કે 4.44 F∅N1, બરાબર છે. અહીંયા ∅m F N1 થઈ ગયું, બરાબર છે. આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. ટ્રાન્સફોર્મરના આ ઇક્વેશનમાં ફ્લક્સ આવશે, બરાબર છે. તો આમાંથી પહેલા તો બધી કિંમત મૂકી દઈએ. તો કે વોલ્ટેજ કેટલા છે? 230, બરાબર છે. EM પછી 4.44 એમનો એ ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 50 હર્ટ્ઝ. N1 નંબર ઓફ ટર્ન્સ કેટલા છે પ્રાઇમરી વાઇન્ડિંગમાં? તો કે 400. આના ઉપરથી m ને કરતા બનાવતા તો કે 230 હતા ત્યાં છેદમાં શું આવશે? આ બધું છેદમાં જતું રહેશે, બરાબર. આ બધું છેદમાં જતું રહે તો ફ્લક્સ ની m ની વેલ્યુ શું થાય? 2.59 multiplied by 10⁻³ વેબર, બરાબર છે. આટલું ફ્લક્સ જનરેટ થશે. એકદમ ઈઝી છે મિત્રો. આ 7 માર્કમાં એક જ એક્ઝામ્પલ પૂછે. બે જ વસ્તુ યાદ રાખવાની છે કે કોર લોસીસ બરાબર શું થાય? V1 I0 cos ∅0 ઇક્વેશનમાં મૂકી દો. ફ્લક્સ ની કિંમત કેના ઉપરથી મળશે? એક જ ઇક્વેશન છે. વોલ્ટેજ બરાબર શું થશે? 4.44 F∅N1, બરાબર છે. આ ઇક્વેશન મૂકી દો. માટે મહત્તમ ફ્લક્સ ની કિંમત, આ તો મેક્સિમમ ફ્લક્સ ની કિંમત મળી. હવે તમને પૂછ્યું છે શું? તો કે અહીંયા મિત્રો ઘણા મિત્રો એક્ઝામ્પલ અધૂરો મૂકી દે છે. અહીંયા સુધી એક્ઝામ્પલ કરશો એટલે 7 માર્ક મળશે એવું જરૂરી નથી. મહત્તમ ફ્લક્સ ની કિંમત શું થશે? 2.59 multiplied by 10⁻³ હવે RMS ફ્લક્સ ની કિંમત તો શું થશે? 5m divided by √2. 5m કેટલા છે? તો 2.59 multiplied by 10⁻³ divided by √2. તો મેક્સિમમ ફ્લક્સ RMS કિંમત કેટલી થશે? 5 RMS બરાબર કેટલું થશે? 1.83 multiplied by 10⁻³ વેબર. આ વસ્તુ થશે 5m ની, બરાબર છે મિત્રો. હવે એકદમ ઈઝી છે, તમને આવડી જશે. હવે પછી નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ, બરાબર છે. એક 100 kVA ટ્રાન્સફોર્મર હેઝ a 3 કિલોવોટ આયરન લોસ અને 4 કિલોવોટ કોપર લોસ એટ એ ફૂલ લોડ. 100 kVA નું ટ્રાન્સફોર્મર છે, એને 3 કિલોવોટ આયરન લોસ છે અને 4 કિલોવોટ કોપર લોસ છે ફૂલ લોડ ઉપર. ફાઇન્ડ આઉટ ધ એફિશિયન્સી, બરાબર છે. ક્યારે? તો કે ફૂલ લોડ 0.8 પાવર ફેક્ટર હોય અને હાફ લોડ 0.7 પાવર ફેક્ટર હોય, બરાબર છે. હવે ગુજરાતીમાં કીધું કે એક 100 kVA ટ્રાન્સફોર્મરના લોહ એટલે કે આયરન લોસ, લોહ વ્યય અને તામ્ર વ્યય, આ નવા વર્ડ છે. ગુજરાતીમાં ગમે ત્યાં એક્ઝામ દેવી હોય તો ગુજરાતની નગરપાલિકાની એક્ઝામમાં આવા વર્ડ્સ યુઝ થઈ શકે, લોહ વ્યય અને તામ્ર વ્યય. તો એ તમને ખબર ન હોય કે લોહ વ્યય એટલે આયરન લોસ થાય, તામ્ર વ્યય એટલે કોપર લોસ થાય. એકદમ સિમ્પલ આપેલું છે, પરંતુ અહીં ધ્યાન રાખવું જરૂરી છે. લોહ વ્યય એટલે કે આયરન લોસ 3 કિલોવોટ અને તામ્ર વ્યય 4 કિલોવોટ છે. તો ફૂલ લોડ પાવર ફેક્ટર એટલે કે પૂર્ણ ભાર પાવર ફેક્ટર 0.8 પાવર ફેક્ટર એફિશિયન્સી ગોતો અને અર્ધપૂર્ણ ભાર એટલે કે હાફ લોડ 0.7 પાવર ફેક્ટર પર એફિશિયન્સી ગોતો. આવો એક્ઝામ્પલ પૂછાઈ શકે. આ પૂછાઈ ગયો છે જો કે. તો કે કેવીએ કેટલા આપ્યા? તો કે 100. WI કેટલા આપ્યા? 3 કિલોવોટ. WC 4 કિલોવોટ. આ ફૂલ લોડ કોપર પાવર ફેક્ટર આપેલા છે. તો કે એફિશિયન્સી 8.8 પાવર ફેક્ટર, બરાબર છે. તો આયરન લોસ ને કઈ ચેન્જ થતો નથી, બરાબર છે. તો પૂર્ણ ભાર 0.8 પાવર ફેક્ટર, તો આઉટપુટ બરાબર શું થશે? તો કે કેવીએ cos ∅. કેવીએ કેટલા છે? 100 ગુણ્યા 0.8 તો 800 કિલોવોટ આઉટપુટ થશે, બરાબર છે. હવે
અહીંયા ફૂલ લોડ છે એટલે કે કોપર લોસમાં પણ કંઈ ચેન્જ આવશે નહીં અને ફ્રેક્શનલ લોડ છે નહીં. તો આઉટપુટ એફિશિયન્સી બરાબર શું થશે? આઉટપુટ ના છેદમાં ઇનપુટ. બરાબર છે. એફિશિયન્સી બરાબર શું થશે? આઉટપુટ ના છેદમાં ઇનપુટ. ઇનપુટની જગ્યાએ શું લખીએ? આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ લખી નાખ્યું. બરાબર છે. આઉટપુટ તમને ખબર છે. આઉટપુટ કેવું આવશે? આઉટપુટ કયું આવશે? તો કે 80 કિલોવોટ. બરાબર છે. એ મૂકી દીધું 80. આયરન લોસ કેટલા છે? 3 અને કોપર લોસ કેટલા છે? 4. આન્સર શું આવશે? આન્સર જોઈએ તો કે 91.95. આ તમારી એફિશિયન્સી 8.8 પાવર ફેક્ટર છે. બરાબર છે. આ એફિશિયન્સી મળશે. હવે અર્ધપૂર્ણ ભાર પર 0.7 પાવર ફેક્ટર એફિશિયન્સી હોય તો ગોતો. તો અર્ધ આઉટપુટ હાફ લોડ ઉપર કેટલું હોય? તો આઉટપુટ બરાબર શું થશે? 1/2 ઇન્ટુ કેવીએ ઇન્ટુ cos 5. કારણ કે અડધો લોડ છે તો 1/2 ઇન્ટુ 100 ઇન્ટુ 0.7 cos 5. અહીંયા 0.7 પાવર ફેક્ટર આપેલું છે. આગળનું પ્રીવિયસ વેલ્યુ લેતા નહીં. તો આઉટપુટ કેટલું આવશે? 35 કિલોવોટ. હવે અહીંયા એક વસ્તુ પ્રીવિયસ વસ્તુથી ચેન્જ થાય છે કે કોપર લોસ એના ફ્રેક્શનના સ્ક્વેરના પ્રમાણમાં ચેન્જ કરવા પડે. તો ફ્રેક્શન કેટલું છે? 1/2 નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય ફૂલ લોડ કોપર લોસીસ. તો 1/2 નો સ્ક્વેર કેટલું થાય? 1/4 મલ્ટીપ્લાઇડ બાય 4. તો 4 કેન્સલ આઉટ. તો આઉટપુટ શું આવશે? 1 કિલોવોટ. બરાબર છે. આઉટપુટ કોપર લોસ ફૂલ લોડ 1 કિલોવોટ. બરાબર છે. હવે તમારે શું આવશે? તો કે એફિશિયન્સી બરાબર શું થશે? આઉટપુટ ના છેદમાં ઇનપુટ. બરાબર. ઇનપુટ બરાબર શું લઈ શકો? તો કે આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. આયરન લોસીસ કેટલા છે? 3. કોપર લોસીસ કેટલા છે? 1 છે. મૂઈકા તો કે કેટલો આવશે એફિશિયન્સી? 89.74. છે ને મિત્રો? એકદમ ઈઝી. બરાબર છે. પરંતુ ભૂલ ક્યાં થાય છે મિત્રો? તો કે અહીંયા અર્ધપૂર્ણ ભાર કીધો એટલે કે 1/2 લેતા કેવીએ માં આપણે આઉટપુટમાં 1/2 લેવાના છે અને કોપર લોસીસમાં એનો સ્ક્વેર લેવાનો છે. આ વસ્તુ આપણે યાદ રાખવી પડે. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખશો એટલે તમને મેજોરિટી કન્સર્ન આ તમારો આન્સર છે. બરાબર છે. 89.74. એકદમ ઈઝી છે મિત્રો આ એક્ઝામ્પલ, એટલે તમને આવડી જશે. બરાબર છે. હવે પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બરાબર. A single phase transformer having a capacity of 100 kVA. બરાબર છે. 100 kVA નું ટ્રાન્સફોર્મર છે અને it has a iron losses of 4 kilowatt and full load copper losses 60 kilowatt. Determine the efficiency at full load with a 0.8 power factor lagging and at a half load unity power factor. બરાબર છે. હવે પહેલા તો શું કીધું? તો કે કેવીએ 100 આપેલા છે, આયરન લોસીસ 4 કિલોવોટ ને ફૂલ લોડ કોપર લોસીસ કેટલા આપેલા છે? તો કે 16 કિલોવોટ. બરાબર છે. હવે શું ગોતવાનું કીધું? તો કે એફિશિયન્સી કઈ? તો કે 0.8 પાવર ફેક્ટર ને એફિશિયન્સી એટ હાફ લોડ યુનિટી પાવર ફેક્ટર. હવે પહેલા તો શું કીધું? ફૂલ લોડ ઉપર કીધું એટલે આપણને બેટ પીચ બોલ આવે. ફૂલ લોડ ઉપર કીધું હોય તો આયરન લોસીસ એડ લેવાનો, કોપર લોસીસ એડ લેવાના, પાવર ફેક્ટર આપણને આપી દીધું હોય. તો ફૂલ લોડ ઉપર શું થશે? ફૂલ લોડ ઉપર કેવીએ ઇન્ટુ cos 5. કેવીએ કેટલા છે? 100. cos 5 કેટલા છે? 0.8. આન્સર શું આવશે? 80 કિલોવોટ. બરાબર છે. હવે એફિશિયન્સી બરાબર શું થશે? આઉટપુટ ના છેદમાં ઇનપુટ. આઉટપુટ કેટલું છે? 80 કિલોવોટ ના છેદમાં ઇનપુટ શું આવશે? આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. તો આઉટપુટ કેટલું છે? 80 કિલોવોટ. તો 80 કિલોવોટ ના છેદમાં 80 પ્લસ આયરન લોસીસ કેટલા છે? 4 પ્લસ કોપર લોસીસ આપણા કેટલા છે? 16. તો એફિશિયન્સી આપણી કેટલી આવશે? આ બધું કેલ્ક્યુલેટરમાં કરશો એટલે એફિશિયન્સી આવશે 80%. તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. જુઓ મિત્રો, કેવીએ ઇન્ટુ cos 5 ને એફિશિયન્સી બરાબર આઉટપુટ ના છેદમાં ઇનપુટ. બરાબર છે. હવે આ ઇનપુટની જગ્યાએ શું લેવાના છે? આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. બરાબર છે. હવે એ રીતે આપણને એફિશિયન્સી મળી જશે. હવે બીજું જે છે હાફ લોડ
યુનિટી પાવર ફેક્ટર. અહીંયા વસ્તુ ખાસ ધ્યાન રાખજો, હાફ લોડ યુનિટી પાવર ફેક્ટર એટલે કે કોપર લોસીસમાં શું ચેન્જ થશે તો કે 1/2 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય ફૂલ લોડ કોપર લોસીસ, તો કેટલા થશે 4 કિલો વોટ. 1/2 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 16 ઇઝ ઇક્વલ ટુ 4 કિલો વોટ. આઉટપુટ બરાબર શું થશે 1/2 ઇન્ટુ કેવીએ ઇન્ટુ કોસ 5 બરાબર 1/2 ઇન્ટુ કેવીએ ઇન્ટુ કોસ 5. કોસ 5 એટલે યુનિટી પાવર ફેક્ટર, 1/2 કેવીએ કેટલા છે તો કે 100, તો એના કેટલા થશે આઉટપુટ 50 કિલોવોટ. આઉટપુટ થશે 50 કિલોવોટ. રેડી. હવે એફિશિયન્સી બરાબર શું થાય આઉટપુટ ના છેદમાં ઇનપુટ. આઉટપુટ કેટલું છે 50 કિલોવોટ બરાબર મૂક્યું. ઇનપુટ કેટલું છે તો કે આઉટપુટ પ્લસ આયરન લોસીસ પ્લસ કોપર લોસીસ. આઉટપુટ પ્લસ આયરન લોસીસ 4 કિલોવોટ કોઈ પણ લોડ માટે. પણ અહીંયા કોપર લોસીસ આપણે કેટલા મેળવીએ છીએ, કોપર લોસીસ 4 કિલોવોટ મેળવ્યા છે બરાબર છે 1/2 નો સ્ક્વેર, કારણ કે હાફ લોડ ઉપર યુનિટી પાવર ફેક્ટર ઉપર કીધું. તો એફિશિયન્સી બરાબર શું થશે 50 ડિવાઇડેડ બાય 58, તો એફિશિયન્સી કેટલી મળશે 86.2%. બરાબર છે. આ હતું એક્ઝામ્પલ, એકદમ ઈઝી છે. હવે પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે મિત્રો જુઓ જી. ઇન એ 25 kVA ટ્રાન્સફોર્મર વોલ્ટેજ રેશિયો આપેલું છે 3300 divided by 200 watt. Single phase transformer has iron and copper full load copper losses are 350 and 400 watt respectively. Calculate the efficiency at full load, half load, 0.8 power factor and load at which efficiency is maximum. બરાબર છે. અહીંયા આપણને શું આપેલું છે તો કે પેલા આપેલું છે ને 90% રકમ આપેલું છે, એનું એનાલિસિસ કરીએ. તો કે કેવીએ કેટલા આપ્યા 25, વોલ્ટેજ રેશિયો આપેલી છે 3300/200 બરાબર છે. આયરન લોસ 350 વોટ, ફૂલ લોડ કોપર લોસીસ 400 વોટ બરાબર છે. એફિશિયન્સી એટ હાફ ફૂલ લોડ બરાબર છે 0.8 પાવર ફેક્ટર અને મેક્સિમમ એફિશિયન્સી માટેના કેવીએ. તો કે પહેલા તો હાફ લોડ કીધું એટલે આઉટપુટમાં શું આવે 1/2 ઇન્ટુ કેવીએ ઇન્ટુ કોસ 5, તો 1/2 ઇન્ટુ કેવીએ, કેવીએ કેટલા છે 25 બરાબર છે કોસ 5 0.8 પાવર ફેક્ટર. આનો આન્સર શું આવશે, એનો આન્સર આવશે 10,000 વોટ. આઉટપુટ મળ્યા. હવે હાફ લોડ ઉપર કોપર લોસીસ, હાફ લોડ ઉપર કોપર લોસીસ અહીંયા મિત્રો 1/2 નો સ્ક્વેર લેવાનો છે. હાફ લોડ કોપર લોસ માટે 1/2 નો સ્ક્વેર લેવાનો છે મલ્ટીપ્લાઈડ બાય ફૂલ લોડ કોપર લોસીસ. તો હાફ લોડ કોપર લોસીસ કેટલા થશે તો કે હાફ લોડ ઉપર કોપર લોસીસ બરાબર 1/2 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય ફૂલ લોડ કોપર લોસીસ એટલે કે 100 વોટ થશે. એફિશિયન્સી બરાબર શું થશે આઉટપુટ ના છેદમાં આઉટપુટ પ્લસ ડબલ્યુઆઈ પ્લસ ડબલ્યુસી ગુણ્યા 100, તો આઉટપુટ કેટલું છે 10,000 પ્લસ આયરન લોસીસ 350 પ્લસ 100 બરાબર, તો 10,000/10,450 ગુણ્યા 100 બરાબર છે, તો 95.69 એફિશિયન્સી આવશે બરાબર છે. હવે મેક્સિમમ એફિશિયન્સી માટેના કેવીએ, તો મેક્સિમમ એફિશિયન્સી માટેના કેવીએ બરાબર શું થશે ફૂલ લોડ કેવીએ મલ્ટીપ્લાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ ડબલ્યુઆઈ ના છેદમાં ડબલ્યુસી, તો 25 મલ્ટીપ્લાઈડ બાય 350 ડિવાઇડેડ બાય 400, તો મહત્તમ એફિશિયન્સી માટેના કેવીએ કેટલા થશે 23.38 કેવીએ બરાબર છે. તો આ હતા મહત્તમ એફિશિયન્સી માટેના કેવીએ બરાબર. હવે પછીની નેક્સ્ટ એક્ઝામ્પલ છે 25 kVA સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એઝ એ ટર્ન્સ રેશિયો આપી દીધા છે n1 n2 કેટલા છે 100/229. if a low voltage side is connected to 250 volt 50 hertz supply, then find out high voltage side voltage on no load and full load current on the high voltage and low voltage winding. બરાબર છે. તો કેટલું આપેલું છે ઇન્ટરપ્રેટ કરો જી. તો કે કેવીએ 25 આપેલા છે, n1 જેમ n2 કેટલા આપેલા છે 100 જેમ
29 તો એમાંથી વોલ્ટેજ રેશિયો V1 જેમ V2 મળી જાય N1 જેમ N2 V1 જેમ V2 પરંતુ અહીં કરંટનું I2 જેમ I1 થાય બરાબર છે હવે સેકન્ડરી સાઈડના વોલ્ટેજ કેટલા આપી દીધેલા છે 250 તો V1 જેમ V2 મેળવા તો 250 આપી દીધેલા છે તો હવે V1 જેમ V2 બરાબર છે એમાંથી V2 ની વેલ્યુ તમને ખબર છે તો V1 ની વેલ્યુ મેળવવાનું થાય તો એમાં ઇક્વેશનમાં મૂકી દઈએ તો આ ઇક્વેશનમાંથી V1 ને કરતા બનાવો તો શું થશે 100 જેમ 29 મલ્ટીપ્લાઈડ બાય V2 તો 100 multiplied by 250 divided by 29 862 વોલ્ટ બરાબર છે તો હવે kVA બરાબર V1 into I1 divided by 1000 બરાબર છે 25 multiplied by V1 કેટલા છે તો કે વોલ્ટેજ કેટલા છે તો કે 862 વોલ્ટ કરંટ મેળવવાના છે I divided by 1000 તો કરંટ I1 બરાબર શું થશે 25 multiplied by 1000 divided by 862 તો કરંટ I1 બરાબર શું થશે 29 એમ્પિયર બરાબર છે kVA બરાબર શું થશે V2 into I2 divided by 1000 તો કે 25 divided V2 કેટલા છે 250 multiplied by I2 divided by 1000 તો I2 બરાબર શું થશે 25000 divided by 250 તો થશે 100 એમ્પિયર બરાબર છે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે find out the voltage efficiency of 600 kVA transformer having a core loss and full load copper loss at 3 kilowatt and 4 kilowatt transformer is loaded as shown in during the day બરાબર છે ટ્રાન્સફોર્મર કઈ રીતે પહેલી કન્ડિશનમાં કયું લોડેડ છે ટ્રાન્સફોર્મર તો કે ટ્રાન્સફોર્મર પહેલી કન્ડિશનમાં શું લોડેડ છે તો કે 450 વોલ્ટ 0.8 પાવર ફેક્ટર ને 5 કલાક માટે બીજી કન્ડિશન શું છે તો કે 400 વોલ્ટ યુનિટી પાવર ફેક્ટર ને 6 કલાક માટે ત્રીજી કન્ડિશન શું છે તો કે 300 કિલોવોટ 0.5 પાવર ફેક્ટર and 6 hours 6 કલાક માટે and નો લોડ માટે બાકીની આખો દિવસ બરાબર છે તો આ 24 કલાકનું એનું એસ્ટિમેશન આપેલું છે 600 kVA નું ટ્રાન્સફોર્મર છે પૂર્ણ ભાર કોપર લોસ અને કોપરનો વ્યય એટલે કે ફૂલ લોડ કોર લોસીસ કેટલા છે 3 કિલોવોટ અને કોપર લોસીસ કેટલા છે 4 કિલોવોટ તો એની ઓલ ડે એફિશિયન્સી શોધો બરાબર છે દૈનિક કાર્યક્ષમતા તો કે દિવસ દરમિયાન ટ્રાન્સફોર્મર નીચે મુજબ લાદવામાં આવે છે બરાબર છે અને એ તો આપણે જોયું બરાબર છે તો ઓલ ડે એફિશિયન્સી નું ઇક્વેશન જ છે દિવસ દરમિયાન એનર્જી નો આઉટપુટ શું થશે તો કે kW1 into H1 kW2 into H2 kW3 into H3 બરાબર છે 450 multiplied by 5 plus 400 multiplied by 6 plus 300 multiplied by 6 તો આનો આન્સર આવશે 6450 કિલોવોટ અવર બરાબર છે આખા દિવસ દરમિયાન એનર્જી નો આઉટપુટ આટલો થશે કેટલો 6450 કિલોવોટ અવર બરાબર છે કોપર લોડ લોસીસ લોડના વર્ગના પ્રમાણમાં બદલાય છે તેના ઉપરથી પ્રથમ kW અને પરથી kVA શોધી શકાય બરાબર છે kVA1 બરાબર શું થાય kW1 ના છેદમાં cos phi1 તો kW1 શું થશે 450 ના છેદમાં 0.8 એટલે આપણું યુનિટી પાવર પહેલી કલાક દરમિયાન 5 કલાક દરમિયાન તો kVA1 કેટલા થશે 562 હવે અહીંયા પાવર ફેક્ટર યુનિટી કીધું બીજા સ્લોટ માટે તો કે kW2 કેટલા છે 400 વોટ બરાબર છે cos phi2 યુનિટી પાવર ફેક્ટર છે એટલે kVA2 મળશે kVA3 એટલે કે kW3 divided by cos phi3 kW3 કેટલા છે 300 કિલોવોટ divided by 0.5 પાવર ફેક્ટર છે તો કેટલા મળશે 600 kVA3 મળશે હવે શું કરશું મિત્રો કિલોવોટ એમ્પિયર મળી ગયા છે તો દિવસ દરમિયાન કોપરનો લોસ તો આપણે એક કોમન ઇક્વેશન છે તો કે kVA1 divided by standard kVA no square multiplied by full load copper losses multiplied by it number of hours it is in operation બરાબર છે આ એક સિમ્પલ છે તો કે kVA1 ના છેદમાં kVA square multiplied by WC multiplied by H1
પ્લસ kVA2 ના છેદમાં kVA નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય WC મલ્ટીપ્લાઇડ બાય H2 પ્લસ kVA3 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય kVA મલ્ટીપ્લાઇડ બાય WC મલ્ટીપ્લાઇડ બાય H3 બરાબર છે. તો હવે આ બધા kVA1 ની વેલ્યુ આપણી પાસે છે, kVA2 ની, kVA3 ની. WC બધી જગ્યાએ 4 આવશે, પરંતુ H1 5 કલાક, H2 6 કલાક, H3 6 કલાક. બાકીની H4 છે ત્યાં, પરંતુ ત્યાં kVA3 0 છે, એટલે આપણે કઈ વસ્તુ લેતા નથી. તો આનો કેલ્ક્યુલેશન કરશો એટલે આનો આન્સર આવશે 52.25 કિલોવોટ અવર બરાબર છે. હવે પ્રતિદિન આયરન લોસ કેટલો થાય? તો કે 3 બરાબર છે. તો કે 24 3 કિલોવોટ આપેલો છે, એટલે પ્રતિદિન 1 કલાકનો 3 કિલોવોટ આપેલો છે, તો 24 કલાકનો કેટલો થશે? 72 કિલોવોટ અવર બરાબર છે. તો ઓલ ડે એફિશિયન્સી બરાબર શું થાય? એનર્જી આઉટપુટ પર ડે ડિવાઇડેડ બાય એનર્જી ઇનપુટ પર ડે. એનર્જી આઉટપુટ પર ડે તમને અહીંયાથી છે બરાબર છે. એનર્જી ઇનપુટ કોપર લોસ તમને અહીં મેળવા, આયરન લોસ તમે મેળવો બરાબર છે. તો એ વસ્તુ આ રીતે થશે બરાબર. હવે પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો at full load copper losses and iron losses in a 100 kVA transformer બરાબર છે 11 kV by 3.3 kV. A single phase transformer are 6 kilowatt and 2.5 kilowatt respectively. Calculate the efficiency at 30 kilowatt ampere 0.8 power factor and the load at which efficiency is maximum. તો અહીં maximum kVA efficiency ગોતવાની કીધી છે બરાબર છે. તો આ છે બરાબર. તો એક 100 kVA નું ટ્રાન્સફોર્મર છે 11 kV by 3.3 kV એની ટ્રાન્સફોર્મરનો પૂર્ણ પ્રાવર્તા પરિવર્તિત પૂર્ણ ભારનો કોપર લોસ. પૂર્ણ ભાર એટલે ફૂલ લોડ, કોપર લોસ અને આયરન લોસ અનુક્રમે 6 કિલોવોટ અને 2.5 કિલોવોટ છે. તો 30 kVA 0.8 પાવર ફેક્ટર પર એફિશિયન્સી અને જે ભાર પર મહત્તમ કાર્યદક્ષતા થાય તે ભાર ગણો બરાબર છે. તો 30 કિલોવોટ એમ્પિયર 0.8 પાવર ફેક્ટર પર આઉટપુટ બરાબર શું થશે? kVA into cos 5. તો kVA કેટલા છે? 30 બરાબર છે. cos 5 કેટલા છે? cos 5.8. તો 30 into 0.8 આન્સર આવશે 24. હવે 30 kVA ઉપર કોપર લોસીસ, તો આપણને ખબર છે 30 kVA છે અને સ્ટાન્ડર્ડ kVA કેટલા આપેલા છે? 100. તો 30 ના છેદમાં 100 નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય ફૂલ લોડ કોપર લોસીસ. 30 ના છેદમાં 100 નો સ્ક્વેર ફૂલ લોડ કોપર લોસીસ કેટલા આપેલા છે? 6 કિલો વોટ. તો એનો આન્સર કેટલો આવશે? 0.54 કિલો વોટ બરાબર છે. આટલું આપણને ખબર છે. આઉટપુટ બરાબર શું થાય? kVA into cos 5 અને કોપર લોસીસ બરાબર જે kVA આપ્યા હોય ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ kVA નો સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય ફૂલ લોડ કોપર લોસીસ. આ એક્ઝામ્પલ થઈ ગયો. હવે પછી આપણે શું ગોતવાનું કીધું? આયરન લોસ. તો કે એમાં કોઈ ફેરફાર થતો નથી. આયરન લોસ કેટલું છે? 2.5 કિલોવોટ. તો એફિશિયન્સી કેટલી મળે? તો કે આઉટપુટ ના છેદમાં ઇનપુટ. તો આઉટપુટ ના છેદમાં ઇનપુટ, ઇનપુટની જગ્યાએ તમે શું લખી શકો? આઉટપુટ પ્લસ કોર લોસીસ પ્લસ આયરન લોસીસ મલ્ટીપ્લાઇડ બાય 100. તો એફિશિયન્સી હંમેશા પર્સન્ટેજમાં લેવામાં આવે એટલે મલ્ટીપ્લાઇડ બાય 100 થાય. તો આઉટપુટ કેટલા છે? 24 divided by 24 plus 0.54 plus 2.5 multiplied by 100 બરાબર છે. અહીં 300 ખોટું છે તમારી બુકમાં, 100 આવશે બરાબર. તો 24 divided by 27.04. તો આની એફિશિયન્સી આવશે 88.76 બરાબર છે. એટલે માટે મહત્તમ એફિશિયન્સી માટેના kVA તો કે ફૂલ લોડ kVA મલ્ટીપ્લાઇડ બાય સ્ક્વેર રૂટ ઓફ WI ના છેદમાં WC. તો કે WI કેટલા આપેલા છે? 2.5, WC 6. તો આ તો પહેલાથી મળી જતું હતું તમને મેક્સિમમ એફિશિયન્સી. આ એકદમ ઈઝી છે. તો મેક્સિમમ એફિશિયન્સી માટેના kVA કેટલા થશે? 64.55 કિલોવોટ એમ્પિયર. એકદમ ઈઝી છે બરાબર છે. પહેલાથી ઇક્વેશન kVA cos 5 કોપર લોસીસ તો કે kVA આપ્યા હોય ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ kVA નો સ્ક્વેર ડિવાઇડેડ બાય ફૂલ લોડ કોપર લોસીસ. એફિશિયન્સી તમને ખબર છે આઉટપુટ ના છેદમાં આઉટપુટ પ્લસ ઇનપુટ
આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ ની જગ્યાએ આઉટપુટ પ્લસ કોપર લોસીસ પ્લસ આયરન લોસીસ. આ એક્ઝામ્પલ થઈ ગયું. બરાબર છે, તો એકદમ સિમ્પલ છે એક્ઝામ્પલ. હવે પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થતા આપણે આ ચેપ્ટર અત્યારે કમ્પ્લીટ કરીએ છીએ અને બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર સિરીઝ ઓફ ટ્રાન્સફોર્મર. અને જો આપણે થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ એક્ઝામ સેશન ગોઠવશું. બરાબર છે, તો એક્ઝામ્પલ ટ્યુટોરિયલના પણ ગોઠવશું. જે ટેસ્ટ મીટિંગ લેશું એમાં પણ એમસીક્યુ સેશન ગોઠવશું. બરાબર, તો I hope કે તમે બધા અટેન્ડ કરો. Thank you very much for attending this session.